ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ ડાર્ક ચોકલેટ બનાવવાની છે। આપણે ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રૂટવાળી ઘરે બનાવીશું। તો મેં આવી માર્કેટમાં ચોકલેટ મળે છે, એ આપણે આવો એક ટુકડોમાં 3 ટુકડા આવે એમાં મેં એક ટુકડો લીધો છે। તો આને આપણે નાના નાના ટુકડા કરી લઈશું। આ ચોકલેટના પણ ટુકડા કરવાના છે અને આ ડ્રાયફ્રૂટના પણ આપણે ટુકડા કરી લેવાના છે। તો હું તમને ટુકડા કરીને બતાવું। આને તમારે ખમણવી હોય તો તમે ખમણી પણ શકો છો, પણ હું નાના નાના ટુકડા કરી લઈશ। જો આ રીતે તમે ગોળ છોલો એવી રીતે છોલી પણ શકાય। અમારા બાળકોને આ ઘરની ચોકલેટ વધુ ભાવે છે। આ ચોકલેટ તમે ગમે એટલી ખાઓ તો તમને પણ શરદી નથી થતી, નડતી નથી। આ ચોકલેટ ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે। તમને એમ જો આપણે ચોકલેટ પણ કટકી થઈ ગઈ છે અને ડ્રાયફ્રૂટની પણ આપણે કટકી થઈ ગઈ છે। હવે એક બાઉલ આપણે ગરમ કરવા મૂકેલ છે। જો આ રીતે નીચે એક બાઉલમાં પાણી મૂક્યું છે અને એની ઉપર આવી રીતે એક તપેલી મૂકવાની છે। પછી એમાં જે આપણે ચોકલેટના ટુકડા કર્યા હતા તે એમાં નાખી દેવાના છે। તો બધા ટુકડા મેં એમાં નાખ્યા છે। હવે એ આપણે પીગળવા લાગશે, થોડીક વાર એમને રહેવા દેવાનું છે, જ્યાં સુધી એ ચોકલેટ પીગળી ન જાય ત્યાં સુધી। ચોકલેટ પીગળતા 10 મિનિટ જેવો ટાઈમ લાગે છે। આપણે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે થોડોક હું ટૂંકો કરું છું। જો આ રીતે 10 મિનિટ થશે ઓગળતા આપણે ચોકલેટને। જો આપણી ચોકલેટ હાવ પીગળી ગઈ છે। જો આવી જ રીતે આપણે આવી પીગળવા દેવાની છે। હવે આપણે એમાં જે આ ડ્રાયફ્રૂટ હતા એ એમાં ઉમેરવાના છે। જો આ રીતે એને મિક્સ કરી લઈએ। જો તમને વધારે ડ્રાયફ્રૂટ ભાવે તો તમે વધુ ઓછા કરી શકો છો। જો આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે આવી રીતે આપણે એક આ ચોકલેટની ટ્રે લીધી છે। જો આ રીતે આપણે ટ્રે લીધી છે। હવે આપણે એમાં ભરી લેવાની છે આ ચમચીએ કરીને। જો તમારી પાસે આ ટ્રે ન હોય તો તમે એક ડીશમાં પણ પાથરી શકો છો। જો આવી રીતે આપણે બધા એમાં ડીશમાં ભરી લેવાનું છે। જો આ આપણે એક ડીશ ભરાઈને રેડી થઈ ગઈ છે। હજી મારી પાસે આટલી ચોકલેટ લિક્વિડ વધ્યું છે, તો એ લિક્વિડ હું આ બીજી ચોકલેટની ડીશ છે એમાં આપણે ભરી લઈએ।
જો આ આપણી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. આ 2 ડીશો આપણે ચોકલેટની ભરાણી છે. હવે આને થોડીક વાર ઠરવા દેવાની છે, પછી આપણે પીસ બહાર કાઢીશું. જો આ ચોકલેટ આપણે ફ્રીજમાં 5-1 મિનિટ મૂકી દઈએ તો જલ્દી ઠરી જાય છે. જો આપણે 5 મિનિટ ફ્રીજમાં મૂકી હતી, ચોકલેટ આપણી સરસ કઠણ થઈ ગઈ છે. હવે આપણે એને એક ટ્રેમાં લઈ લઈએ. જો આ રીતે આપણી ચોકલેટ નીકળી જાય છે. જો આ રીતે આપણી ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી ચોકલેટ જો બધી ચોકલેટ નીકળી ગઈ છે. હવે આને પણ આપણે એ જ રીતે કાઢી લઈશું. જો આ રીતે આપણે બધી ચોકલેટ લઈ લીધી છે બહાર. જો આ રીતે આપણે બધી અલગ અલગ ડિઝાઇનની ચોકલેટ તૈયાર થઈ ગઈ છે. બાળકોને પણ અલગ અલગ ડિઝાઇન જ પસંદ છે ત્યારે, તો મેં પણ અલગ અલગ ડિઝાઇનની ચોકલેટ બનાવી છે. તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો. અને આ ચોકલેટ આપણે ઘરે સસ્તી પણ પડે છે અને શરીર માટે હેલ્ધી પણ છે. ઓમ શાંતિ મિત્રો.